Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. રૂપાલાએ કરેલા વિવાદિત ક્ષત્રિય સમાજ પરના ટિપ્પણી અને નિવેદનને લઈને અત્યારે છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં તો ખાસ વિવાદના સૂર રૂપાલા વિરુદ્ધ ઉઠ્યા છે. ક્ષત્રિય સમાજ ભારે રોષે ભરાયો છે અને ક્ષત્રિય સમાજ એવી માગ કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવે. આ સમગ્ર મામલે રાજકોટની અંદર બેઠકનું આયોજન થયું હતું અને દરેક જિલ્લા અને તાલુકામાં અત્યારે ક્ષત્રિય સમાજ અસ્મિતા સંમેલનનું આયોજન પણ કરે છે. તેવામાં હવે એવા સમાચાર સામે આવ્યા છે કે બનાસકાંઠામાંથી એક કોંગ્રેસના પૂર્વ એમએલએ એટલે કે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહે ટેકો દીધો હોય આ ક્ષત્રિય સમાજના આંદોલનને તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાંથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન છે. અત્યારે ગુલાબસિંહ હાલ ગેનીબેનનો પ્રચાર પ્રસાર ગલીએ ગલીએ જઈ અને કરી રહ્યા છે અને તેઓ પૂર્વ ધારાસભ્ય પણ કોંગ્રેસમાંથી રહી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેમણે રૂપાલા અને ક્ષત્રિય સમાજને લઈ અને ભાજપ પર નિશાન સાધ્યું હોય તેવું લાગી રહ્યું છે. શું કહ્યું હતું ગુલાબસિંહે, આવો જાણીએ. હાલમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરી માટે અશોભનીય શબ્દો જે વાપર્યા છે તેના વિરોધમાં સમગ્ર ગુજરાતના તમામ સમાજના લોકો આના કડક શબ્દમાં વિરોધ કરે છે. અમને પરસોત્તમ રૂપાલાનો બાયકોટ કરે છે ત્યારે અમે પણ સમર્થન આપીએ છીએ. માત્ર ક્ષત્રિય સમાજનું અપમાન નથી થયું, નાની મોટી તમામ જાગીરોવાળા તમામ સમાજોનું અપમાન છે. ત્યારે ભાજપ આ બાબતે ગંભીરતાથી વિચારે અને ક્ષત્રિય સમાજ હંમેશા દેશને અખંડિત રાખવા માટે એમનું યોગદાન છે. રાજા રજવાડા પોતાના સંપૂર્ણ જે રજવાડા હતા દેશને જ્યારે સમર્પિત કર્યા હોય ત્યારે આવી રીતે કોઈ પણ સમાજની બેન દીકરીના વિરુદ્ધમાં કોઈ પણ નેતા બોલે એ ક્યારે ચલાવી લેવામાં ના આવે. આને સખત શબ્દમાં વખોડીએ છીએ અને ક્ષત્રિય સમાજની સાથે છીએ. ગુલાબસિંહના નિવેદનથી એવું લાગી રહ્યું છે કે તેઓ ભાજપને હવે નિશાન સાધે છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચવાનો જે મુદ્દો ક્ષત્રિય સમાજ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે તેનું સમર્થન કરી રહ્યા છે. રાજકોટની અંદર આજે એટલે કે રવિવારના રોજ આ એક મહાસંમેલનનું આયોજન થવાનું છે ક્ષત્રિય સમાજના. આ ક્ષત્રિય સમાજના જે સંમેલન યોજાવાનું છે તેની પડે પડની અપડેટ અમે એટલે કે ગુજરાત તક તમને આપતા રહીશું અને દરેક ચૂંટણીલક્ષી નવા અને લેટેસ્ટ સમાચારો માટે જો તમે ગુજરાત તકને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. ઇન્સ્ટા અને ફેસબુક પર પણ અમને ફોલો કરી લેજો, જેથી કરીને આવા તમામ અપડેટ તમારા સુધી મળતા રહે. અને હા, રાજકોટની આ સભાનું ખાસ કવરેજ ગુજરાત તક પર તમને જોવા મળવાનું છે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.